પુસ્તકનું નામ ચેતન, અચેતન અને સુપરચેતન મન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. ઓડિયો નંબર 27. આત્મસત્તા આત્માની સર્વાંગપૂર્ણ પ્રયોગશાળા. મનુષ્યની શારીરિક અને માનસિક રચના વિલક્ષણ અને અનેક સંભાવનાઓથી ભરપૂર હોવા છતાં પણ તેને પૂર્ણ માની શકાય નહીં. જીવન વ્યાપારમાં તેને પ્રત્યેક સમયે અન્યની મદદ લેવી પડે છે. વૈજ્ઞાનિક સાધનોનો તેણે ઉપયોગ કરવો પડે છે. આત્માની પ્રગતિ માટે ઉચ્ચ સ્તરીય બ્રાહ્મી ચેતનાની અનુકૂળતા અને અનુકંપા હંમેશા મનુષ્યના ઉત્થાન માટે ઉપલબ્ધ હોય છે. પરંતુ પરમાત્માની આ કૃપા મનુષ્ય કેટલા અંશે પ્રાપ્ત કરે છે તેનો આધાર વ્યક્તિગત તપ સાધના છે. મનુષ્યે તપ દ્વારા પાત્રતા કેળવવી પડે છે. તપ જ બ્રહ્મને પરબ્રહ્મ સાથે જોડવાનું તત્વદર્શન છે અને તેનાથી જ ઉચ્ચ સ્તરની સિદ્ધિઓ મેળવી શકાય છે. રાજમાર્ગ પર ચાલીને ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિકો અને આધ્યાત્મ વિજ્ઞાનના મનીષી ઋષિઓએ ખૂબ જ કિંમતી મણિમુક્તકો શોધ્યા છે. વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ સાધનાની પ્રક્રિયા દ્વારા સાધી શકાય છે. સાધનાનો અર્થ છે મનુષ્ય પોતાની આદતો અને માન્યતાઓનો પરિષ્કાર અને નિયંત્રણ કરે. જેમ ખેડૂત પોતાના બળદની નાકમાં નકેલ નાખે છે, સર્કસનો માસ્તર વાઘ, હાથી, રીંછ વગેરે જેવા ઉગ્ર પ્રકૃતિના પ્રાણીઓ સાથે નરમ કડક વ્યવહાર કરીને સાધી લે છે. કલમ કરીને ઉમદા પ્રકારના છોડ ઉછેરી શકાય છે. ખેડૂત ઉજ્જડ જમીનની માવજત કરીને સોના જેવો પાક ઉગાડી શકે છે. ભૂગર્ભમાંથી ભૂસ્તરશાસ્ત્રી જરૂરી ખનિજ પદાર્થો શોધીને સુખ સાધનોની સગવડો ઊભી કરે છે. આ બધા દ્રષ્ટાંતો સાધનાનું રૂપ છે જેનાથી ભૌતિક સુવિધાઓ વધી છે. મનુષ્ય પોતાને સભ્ય, સુસંસ્કૃત અને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં પુરુષાર્થ કરીને સર્વત્ર સ્વર્ગીય વાતાવરણ અને દેવત્વભરી મનઃસ્થિતિ પેદા કરી શકે છે. આ માટે આત્માની પ્રયોગશાળામાં જન્મ જન્માંતરોના સંચિત કુસંસ્કારો, જડ કુટેવોને છોડવા માટે કષ્ટસાધ્ય તપ સાધના કરવી જરૂરી છે. ઉચ્ચ સ્તરનું આત્મબળ પેદા કરીને પરિષ્કૃત વ્યક્તિત્વ નિર્મિત કરી શકાય છે અને માનવીય ગૌરવ વધારી શકાય છે. માનવીય કાયારૂપી પ્રયોગશાળામાં સાધકની વ્યષ્ટિ સત્તાને પ્રખર પરિમાર્જિત કરવા તર્ક, તથ્ય અને પ્રમાણોનો આધાર લેવો જરૂરી છે. યોગ અને તપ સાધનાના બે મહત્વપૂર્ણ અંગ છે. યોગમાં શરણાગતિથી એકત્વની સ્થિતિ પેદા થાય છે. તપ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આત્મબળ માટેની જરૂરી ઊર્જા તપ પ્રક્રિયાના માધ્યમથી પેદા થાય છે. ભૌતિક ક્ષેત્રની જેમ આધ્યાત્મ ક્ષેત્રમાં પણ સામર્થ્ય પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપચાર છે. ચેતનાને નિમ્નતાથી મુક્ત કરીને શ્રેષ્ઠતા સાથે જોડી દેવી યોગ છે અને શારીરિક અવ્યવસ્થાને સુસંસ્કારિત અનુશાસનમાં જોડી દેવી તપ છે. યોગ અને તપ પરસ્પર આશ્રિત છે. બે પૈંડાની આ ગાડી સરખા કદમ ઉઠાવે અને સરળતાથી ચાલે, અર્થાત યોગ અને તપને શરીર અને મનને, ચિંતન અને કર્મને શ્રેષ્ઠતાનો મહાવરો કરાવવો
આત્મિકીના જાગરણ માટે અનિવાર્ય છે. યોગમાં ધ્યાનનો મહાવરો જરૂરી છે. ધ્યાન દ્વારા લોભ, મોહ, અહંકાર જેવા નિમ્ન કક્ષાના ભાવથી મુક્તિ મળે છે. મનની અસ્તવ્યસ્ત દશામાંથી નિર્ધારિત લક્ષ્ય પ્રત્યે તાદાત્મ્ય સાધી શકાય છે. પૂજાપાઠ અને અન્ય દૈનિક કામકાજમાં સંપૂર્ણ મનોયોગ સાધી શકાય છે. ક્રિયાની સાથે મનોયોગ ઘનિષ્ઠ થવાથી ભૌતિક અને આત્મિક ક્ષેત્રમાં સમાન રૂપથી સફળ થવાય છે. આત્મિક દ્રષ્ટિની સફળતામાં ગાઢ શ્રદ્ધા, ભાવયુક્ત ચિંતન અને ચેતનાની ભાગીદારી અનિવાર્ય છે. ઉદ્દેશ્યપૂર્ણ સ્વાધ્યાય અને સત્સંગ પણ ધ્યાન યોગના અંગ ગણાય છે. શ્રેષ્ઠતાની સિદ્ધિમાં ચિંતન અને મનન કરતા રહેવું જરૂરી છે. યોગાભ્યાસની ધ્યાન પ્રક્રિયામાં આત્મસમીક્ષા, આત્મનિર્માણ અને આત્મવિકાસની વિગતવાર રૂપરેખા તૈયાર કરવી અને તેને સફળ બનાવવા માટે કટિબદ્ધ થવું મુખ્ય કાર્ય છે. આના માટે સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન, મનનના 4 આધાર સ્વીકારવા પડે છે. આ સર્વમાં એકાગ્રતા મહત્વની છે. યોગ અને તપ શરીરગત ક્રિયા છે. જન્મજાત કુસંસ્કારો અને કુટેવો હટાવવી અને સ્વભાવમાં સુસંસ્કારો પેદા કરવા પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. અવ્યવસ્થા દૂર થતાં તપથી શક્તિ મળે છે. તપ માટે સંકલ્પયુક્ત સંયમ આવશ્યક છે. સંયમમાં ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ મહત્વના છે. આનાથી જીવન રસ વ્યર્થ જતો નથી અને વ્યક્તિ ઉચ્ચ સ્તરીય પુરુષાર્થ કરવામાં સફળ થાય છે. યોગ અને તપ સંબંધી યુગને અનુરૂપ વાસ્તવિક પુરુષાર્થ કરવાની પ્રસ્તુત ચર્ચા આત્મિકીના પુનર્જન્મ અને મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મનુષ્ય આત્માની પ્રયોગશાળામાં કરેલા પ્રયત્ન અપેક્ષિત પરિણામને સાકાર કરશે અને આત્મબળ વધવાથી આત્મિકીનો વિકાસ સંભવ થશે. મનુષ્યની ચેતનાના વિકાસમાં યોગ્ય વાતાવરણ, પરિવેશ કે પરિસ્થિતિઓ અસર કરે છે. ઉચ્ચ સ્તરીય આત્મિક વિકાસ માટે સત્પુરુષોનો સત્સંગ અને પરિષ્કૃત વાતાવરણ અપેક્ષિત છે. ઉપર્યુક્ત વાતાવરણના અભાવમાં અપેક્ષિત વિકાસ માટેની યોગ્ય પરિસ્થિતિઓ અને સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. વાતાવરણ અને પરિવેશ ગર્ભસ્થ બાળક ઉપરાંત મનુષ્ય પર પણ અસાધારણ પ્રભાવ પેદા કરે છે. આ સિદ્ધાંત કે તથ્યને ભારતીય મનીષીઓ પણ સમજ્યા છે. આથી વ્યક્તિના ઉચ્ચ સ્તરીય વિકાસાર્થે સંસ્કારી વ્યક્તિઓના સંસર્ગ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે. સજ્જનોનો સત્સંગ વાતાવરણમાં અદ્ભુત પ્રભાવ જન્માવે છે. તેમનું તેજસ મનુષ્યની ચેતના પર અસર કરે છે અને આત્મિક વિકાસમાં પ્રબળ ફાળો આપે છે. વાતાવરણ અને પરિવેશની ગર્ભસ્થ બાળક પર થતી અસર અંગે જોડિયા બાળકોના અભ્યાસ પરથી ઘણી જ રસપ્રદ હકીકતો જાણી શકાય છે. એક સાથે એક જ ગર્ભમાં જન્મ લેનારા બાળકોના સ્વભાવ, સ્વાસ્થ્ય, રંગ, રૂપ અને ચારિત્ર્યમાં પણ અદ્ભુત સમાનતા જોવા મળેલ છે. બાળકોના જન્મ પછીની પરિસ્થિતિઓ ભિન્ન હોય, સમય જતાં બાળકોનું કાર્યક્ષેત્ર ભિન્ન રહે, પરંતુ તેમની સમાનતામાં કોઈ ફરક પડતો નથી. જોડિયા બાળકોને જન્મના આધાર પર 2 વર્ગમાં વહેંચી શકાય છે, જેમાં બંને બાળકોનો એક સાથે જન્મ થાય છે તેનો એક વર્ગ છે. બીજા વર્ગમાં બંને બાળકોનો જન્મ
જુદા જુદા સમયે થાય છે તેવા બાળકો. પહેલા વર્ગના બાળકોને યુગ્મ જોડિયા બાળકો કહેવાય છે. બીજા વર્ગના બાળકો સામાન્ય જોડિયા બાળકો ગણાય છે. યુગ્મ જોડિયા બાળકો એક જ ડિંબથી જન્મ લે છે. જોવામાં તેઓ બિલકુલ એક સરખા જણાય છે. તેમાં કોઈ તફાવત હોતો નથી. માત્ર તેમની આંગળીઓના નિશાનમાં ભેદ હોય છે. સ્વભાવ તો લગભગ એક સરખો હોય છે. જોડિયા બાળકોને શારીરિક અને માનસિક સામ્યતાના આધારે એક જ વ્યક્તિના બે ડિંબ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેઓના વિચાર અને સંવેદનાઓની અભિવ્યક્તિમાં સમાનતા જણાય છે. આમ થવાના કારણમાં બાળકોના ગર્ભાશયમાં વિકાસનું વાતાવરણ અને પરિવેશની સમાનતા છે. અલગ અલગ દેહ હોવા છતાંય સમાન સ્થિતિમાં પોષણ તેમના વ્યક્તિત્વ તથા આચરણમાં સમાનતા લાવે છે. તેમના ગુણસૂત્ર પર પણ એક જેવા હોય છે. આવા બાળકો આઇડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય છે. આવા બાળકો સમાન લિંગ હોય છે. ગર્ભમાં જે બાળકોનો વિકાસ અલગ અલગ ગુણસૂત્રોમાં થાય છે તેમને ફ્રેટર્નલ ટ્વિન્સ કહે છે. આવા બાળકોના લિંગ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. વૈજ્ઞાનિક સંશોધનોના આધારે કહી શકાય છે કે એક જ ગુણસૂત્રોમાં વિકસિત બાળકોના શરીર સ્વરૂપ, સ્વભાવ, ટેવો, વ્યવહાર, રુચિઓ અને મસ્તિષ્કીય ક્ષમતાઓમાં આશ્ચર્યજનક સમાનતા હોય છે. આનું કારણ બંનેનું એક જ પરિવેશમાં પાલન અને વિકાસ થવો તે છે. શારીરિક દ્રષ્ટિથી પ્રત્યેક વ્યક્તિની ક્ષમતાઓ ભિન્ન ભિન્ન હોય છે. તેમની અલગ અલગ સંભાવનાઓ હોય, પરંતુ આત્મિક ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિ વિશિષ્ટ સંભાવનાઓ ધરાવતો હોય છે. પરિસ્થિતિઓ સંભાવનાઓના સર્જનમાં અસર કરતા છે. આત્મિક વિકાસની ઉચ્ચ સ્થિતિમાં પહોંચવા માટે ઉચ્ચ સ્તરીય આત્માઓનો સંપર્ક, સાનિધ્ય જરૂરી છે. આત્મિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ અને પરિવેશ મળી રહે તેવા અવસરો પ્રાપ્ત કરવા જોઈએ, જે ચેતનાનો ઉચ્ચ સ્તરીય વિકાસ સંભવ બનાવી શકે.